વડોદરા શહેરમાં વધુ એક વખત અછોડા તોડનો આતંક સામે આવ્યો છે। વૃદ્ધ મહિલાના ગળામાંથી અછોડો તોડી બાઇક પર સવાર બે ગઠિયાઓ ફરાર થયા હોવાની ઘટના બની છે। પ્રાપ્ત માહિતી અનુસાર તરસાલી વિસ્તારમાં આવેલ રેવા પાર્કમાં રહેતા ઈશાવતી દેવી શર્મા વહેલી સવારે ચાલવા માટે નીકળ્યા હતા। આ દરમિયાન માધવ પાર્ક પાસે પાછળથી એક ગઠિયાએ તેમનું ગળું દબાવી સોનાની ચેન તોડી તેમને ધક્કો મારી ફેંકી દીધા હતા અને ગઠિયો આગળ બીજા ઉભેલા બાઇક સવાર ગઠિયાની બાઇક પર બેસી ફરાર થઈ ગયો હતો। આ ઘટના જોઈ દૂરથી એક અન્ય મહિલા દોડી આવી હતી અને ઈશા દેવીને સામેની દુકાનમાં લઈ પાણી પીવડાવ્યું હતું અને તેમના પુત્રને જાણ કરતા તેમનો પૌત્ર સ્થળ પર આવી ગયો હતો અને ત્વરિત મકરપુરા પોલીસ મથકે જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે અછોડો તોડી ફરાર થયેલા અજાણ્યા બાઇક સવાર ગઠિયાઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। आगे बाइक तो औरत उधर से आई, दौड़ कर आई तो मैं तो उठा करके दुकान के पास सुता दी। दुकान बंद था, सुता करके पानी पिलाई। મારું નામ અભિષેક છે। અમે તરસાલીમાં રહીએ છીએ। સવારે બા મારી 6:30ની આસપાસ વોકિંગ કરવા જતી હતી તો ત્યાં બે લોકો બાઇક લઈને આવ્યા અને એક માણસ પાછળથી અમુક ગરદન દબાઈ ચેન ખેંચીને ભાગી ગયા। પછી બા પડી ગયા હતા તો ત્યાં પેલી માસી દુકાનવાળી આવી, અમને બેસાડીને પાણી પીવડાવ્યું। પછી અમને જાણ કરી તો અમને લેવા ગયો। અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે, મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી લખા। આશરે કેટલા જણા હતા? બે જણા હતા, એક જણા બાઇક પાસે હતા ને એક જણા અમારી પાસે। તમારું પરિચય? તમારું પરિચય? મારું નામ અભિષેક શર્મા છે, અમારી દાદી છે। દાદીનું નામ શું? ઈશરાવતી દેવી શર્મા।